નમસ્કાર મિત્રો, જય હિન્દ, વંદે માતરમ. મેં રઘુવીરસિંહ ચૌહાણ. મિત્રો, ગ્રામ સભા એટલે ગામના લોકોની સભા. જ્યારે પંચાયતના કાયદામાં અને બંધારણમાં ગ્રામ સભાની જોગવાઈ ન હતી ત્યારે ગામના લોકો ગામના સારા માઠા પ્રસંગો અને સામૂહિક સવાલોની મુશ્કેલીઓ દૂર કરવા માટે ભેગા થતા હતા, નિર્ણયો લેતા હતા. પરંતુ અત્યારે ગ્રામ સભામાં કોઈ રસ નહીં લે તો તેનો ગેરલાભ ગામ અને ગામના લોકોને જ થશે. મિત્રો, ગ્રામ સભા એ સીધી પ્રત્યક્ષ પાયાની લોકશાહી સંસ્થા જ છે. પરંતુ મતદારોને જ જેમ સાંસદ સભ્યો અને ધારાસભ્યોને પ્રશ્ન પૂછવાનો અધિકાર છે તેમ પંચાયત ઉપર નિયંત્રણ રાખવાનો સીધો અધિકાર છે. માટે જાગૃત મતદારો ગ્રામ સભા દ્વારા ગામને વિકાસના પંથે લઈ જઈ શકે છે અને ગામના દરેક લોકો, ખાસ કરીને યુવાનો માટે લોકશાહી, વિકાસના કામો અને વહીવટની તાલીમ આપવા માટે ગ્રામ સભા એ અસરકારક સંસ્થા છે. નમસ્કાર, જય હિન્દ, જય ભારત.